હતા અને હવે આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે સી.આર. પાટીલ જ્યારે મતદાન કરવા માટે પહોંચ્યા ત્યારના આ દ્રશ્યો છે. સી.આર. પાટીલે પણ મતદાન કર્યું હતું. તમામ નેતાઓ વહેલી સવારે જ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. તે આ સીધા દ્રશ્યો જે સામે આવી રહ્યા છે તે સી.આર. પાટીલ જ્યારે મતદાન કરવા માટે પહોંચ્યા છે ત્યારના દ્રશ્યો છે. જ્યારે તેઓ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા ત્યારે તેઓએ કહ્યું હતું કે વધુમાં વધુ લોકો મતદાન કરે. તો એક તરફ અમિત શાહ જોઈ શકાય છે, બીજી તરફ સી.આર. પાટીલ પહોંચ્યા છે મતદાન કરવા માટે. તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્રીજા તબક્કાનું આ મતદાન 25 બેઠકો ગુજરાતની જે છે તે તમામ બેઠકો પર આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. આપને જણાવીએ કે 11 રાજ્યની કુલ 93 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. ત્યારે આ તમામ જે દ્રશ્યો છે તે ગુજરાતમાં જે મતદાન થઈ રહ્યું છે તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સી.આર. પાટીલના દ્રશ્યો, સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. મતાધિકારનો તેઓએ ઉપયોગ કર્યો, મતદાન કર્યું. જ્યારે તેઓ પહોંચ્યા હતા મતદાન કરવા માટે ત્યારે જ તેઓએ વાતચીતમાં કહ્યું હતું કે વધુમાં વધુ લોકો બહાર આવે અને જંગી માત્રામાં મતદાન થાય. તો આ તરફ બીજી તરફ જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો. અમિત શાહ મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે. આ તરફ સી.આર. પાટીલના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગુજરાતની જે 25 બેઠકો છે મહત્વપૂર્ણ બેઠકો, તમામ રાજકીય પક્ષો માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહનું આ હોમ ટાઉન, એ રીતે પણ ગુજરાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 26 લોકસભા બેઠકમાંથી એક લોકસભા બેઠક એટલે કે સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ. આખો જે નાટકીય એક બાદ એક મુદ્દાઓ જે સુરત બેઠકને લઈને સામે આવ્યા હતા ત્યારબાદ આખરે બિનહરીફ જાહેર થઈ અને ભારતીય જનતા પાર્ટીએ ખાતું સુરત બેઠકથી ખોલી દીધું હતું. મતદાન પહેલા જ સુરત બેઠક હાંસલ કરી લીધી ભારતીય જનતા પાર્ટીએ. તો 26માંથી એક બેઠક જીત્યા બાદ હવે 25 બેઠકો જે છે તેના માટે કોંગ્રેસ હોય કે ભાજપ એડી ચોટીનું જોર લગાવ્યું છે. પ્રચાર પ્રસારમાં કોઈ જ કમી નથી રાખવામાં આવી અને હવે આખરે એ દિવસ આવી ચૂક્યો છે, વોટિંગ ડે, મતદાનનો દિવસ. અને આજે તમામ જે દિગ્ગજ નેતાઓ છે તેઓ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. સી.આર. પાટીલે મતદાન કરી દીધું છે તો આ તરફ અમિત શાહ પણ હવે પહોંચ્યા છે. તો આજ વિષય પર વાતચીત કરીશું. આપણી સાથે બીજેપીમાંથી નેતા શંભુ મહારાજ જોડાઈ ચૂક્યા છે અને વરિષ્ઠ પત્રકાર જીતુભાઈ જોબનપુત્રા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. શરૂઆત હું જીતુભાઈ આપનાથી કરવા માંગીશ. આજે ગુજરાત માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે, ચાલી રહ્યું છે. કેટલું મહત્વપૂર્ણ આજનો આ દિવસ ગુજરાત માટે અને રાજકારણ માટે, રાજકીય પક્ષો માટે? ચોક્કસ ટોરલ, આ ઇલેક્શન બહુ મહત્વપૂર્ણ છે કારણ કે ગુજરાતના જે બે નેતાઓ છે જે કેન્દ્રની અંદર અત્યારે છે અને તેઓ આજે ગુજરાત પણ આવ્યા છે અને પોતાનું મતદાન કરી રહ્યા છે. અને કેન્દ્ર પર જોવા જાય તો આમ ગુજરાતનું વર્ચસ્વ વધારે છે. જો ગુજરાતની અંદર કોઈ ઉથલપાથલ થાય અથવા કોઈ સીટોની અંદર ઘટાડો થાય તો એની સીધી અસર કેન્દ્ર પર થતી હોય છે. કારણ કે પ્રધાનમંત્રી ગુજરાતમાંથી છે, ગૃહમંત્રી બી ગુજરાતમાંથી છે અને ગુજરાત મોડેલને જે લઈને કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટી આવી હતી. એટલે એવું ચોક્કસ કહી શકાય કે ભાઈ ગુજરાતનું જે આ લોકસભાનું જે ઇલેક્શન છે એ અતિ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત આ વખતે જે આંદોલનના મંડાણ થયા હતા અને જે અત્યાર સુધી ચાલતું આવ્યું છે અને એમાં જો સતત બે લોકસભાની ટર્મથી 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે. એટલે જો આ 26 બેઠકમાંથી કંઈક ઉથલપાથલ થાય તો ચોક્કસ કેન્દ્રની અંદર એને અસર થાય. માટે સૌથી વધારે જો લોકસભાની અંદર કોઈક રાજ્યનું મહત્વપૂર્ણ હોય તો તે ગુજરાતનું આવતું હોય છે. એટલે ગુજરાતનું ઇલેક્શન પર જ આવનારા બાકીના જે 4 તબક્કા છે એ 4 તબક્કા પર અસર રહેશે. આ ત્રીજા તબક્કાના મતદાન એટલે અતિ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.
બિલકુલ આપણી સાથે કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ પણ જોડાઈ ગયા છે અને હેમાંગભાઈ પાસે જવું એ પહેલા હું શંભુ મહારાજ પાસે જવા માંગીશ 2014ના પરિણામો શંભુ મહારાજ 2019ના પરિણામો અને એ જ રીતે હવે જોવામાં આવે તો 2024 સ્વાભાવિક ખૂબ જ આશા તમે રાખી રહ્યા છો તેમાં પણ ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ હું આપની પાસે વાત કરું એ પહેલા સી આર પાટીલની પ્રતિક્રિયા જોઈ લઈએ આજે લોકસભામાં ગુજરાતની 26 લોકસભામાંથી 25 લોકસભાના મતદાનનો દિવસ છે. આપણા દેશમાં આખા દુનિયામાં સૌથી મોટી લોકશાહી, સૌથી મજબૂત કહી શકાય એવી લોકશાહી, એને વધુ મજબૂત કરવા માટેનો આ પર્વ છે. અને આવા પર્વમાં હું સૌ મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી પણ છે કે આપણે સૌએ આપણને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. જે યુવા મતદારો કે જેમને પહેલી વાર મતાધિકાર પ્રાપ્ત થયો છે એમને પણ મારી વિનંતી છે કે એમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. લોકશાહીને મજબૂત કરવા માટે આ પ્રયત્ન છે અને એ પ્રયત્નમાં બધાએ પોતે ભાગ લેવો જોઈએ. જે દેશોમાં સરમુખત્યારશાહી છે, લશ્કરી શાસન છે, ત્યાંના નાગરિકો આ લોકશાહી માટે અને મતાધિકાર મળે એના માટે તડપતા હોય છે. જ્યારે આપણને સહજતાથી મતદાન કરવાનો જે અધિકાર આપણને પ્રાપ્ત થયો છે તો આપણે પણ એ મતદાનના અધિકારનો ઉપયોગ કરીને વર્ષો પછી જ્યારે આપણને લગભગ 75 વર્ષથી આઝાદી પ્રાપ્ત થઈ છે ત્યારે હજુ પણ આપણે મતદાન માટે ઉદાસીન હોય એવું ઘણીવાર બને છે. એ ના બને અને કોઈપણ સંજોગોમાં આ મતદાનના અધિકારનો ઉપયોગ થાય એવી મારી સૌ ભાઈ બહેનોને આખા ગુજરાતમાં સૌને મારી નમ્ર વિનંતી છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. નમસ્કાર.